ગુણાતીતાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત. એક વખત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુ એટલે ગુણાતીતાનંદ સ્વામી, આ સાધુને તમે ઓળખો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, હું તો એને ઓળખું ને, બહુ સારા સાધુ છે. એમનો રંગ હંમેશને માટે ચડતો જ રહેશે. હા, કઈ વાત જો બોલો. મુક્તાનંદ સ્વામી જેની પ્રશંસા કરે ખુલ્લા મોઢે, એમાં કહેવાનું શું પછી હોય? કયો ચડતો જ રંગ છે. શાસ્ત્રમાં, હવે સાંભળજો, મુક્તાનંદ સ્વામી કહે છે, શાસ્ત્રમાં સાધુના જે લક્ષણો કહ્યા છે તે સર્વે એમનામાં છે. બોલો, કથા કીર્તનમાં તે અદ્વિતીય છે, થાકે નહીં કથા કીર્તન કરવામાં. સેવા ભક્તિ તો મહારાજ એમ નહીં જો, ઓહો, સેવા ભક્તિ પાછી એમ નહીં જો. બોલો, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એ સર્વે સાચું, પણ એમની મહત્તા એથી પણ વિશેષ છે, એનાથી પણ વિશેષ મહત્તા છે નહીં. જો વિશેષ કઈ? સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર. શ્રીજી મહારાજે, હવે સાંભળજો, આખા સંપ્રદાય ગુણાતીતાનંદ સ્વામીને કોઈ સ્વીકારતા હોય, માનતા હોય તો ભલે, ન માનતા હોય તો ભલે, પણ વાત મુદ્દાની. જો શું પંચાળામાં શ્રીજી મહારાજે ફૂલદોલનો સમય કર્યો અને સૌને તિલક કરાવવા ધારતા પ્રથમ સ્વામીને તિલક કરી સર્વને બતાવીને કહ્યું કે જુઓ અમારા તિલક. ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં સ્વામિનારાયણ ભગવાને તિલક કર્યું અને પછી એમ બોલ્યા કે જુઓ આ અમારા તિલક. ત્યારથી તિલક ચાંદલો અમલમાં આવ્યો, પેલા નહોતો. હા, જુઓ અમારા તિલક, આ પ્રમાણે સૌ તિલક ચાંદલો કરજો. તેમજ પંક્તિમાં પીરસતા પણ બોલ્યા જે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. શું કીધું? ફરી સાંભળો, હું જેવો કોઈ ભગવાન નથી, પોતાનું કહી દીધું. અને આ જેવા કોઈ સાધુ નથી. આ એટલે ગુણાતીતાનંદ સ્વામી જેવા તોપના ગોળા છૂટે ને એવી આ વાતું છે. તોપના ગોળા છૂટે એવી વાતું છે. બોલો, એક વખત પરમહંસોને કહ્યું છે પંચ વર્તમાન તમે દઢ પાડો છો. હા, કાલે છે ને માઇક થોડુંક મને બરાબર ફાવતો નહોતો, બહુ અવાજ કરવો પડતો. આજ માઇક પણ મારી રુચિ સમજી ગયું છે. હા, માઇક બરાબર છે, સરસ. હવે એક વખત પરમહંસોને કહ્યું કે પંચવર્તમાન તમે દઢ પાડો છો, એ વાત તો બરાબર, અને ભવિષ્યમાં પણ પંચવર્તનમાં આવી રીતે દઢ પાડો, તેને માટે પરસ્પર જામીન આપો. હાલો, જામીન અરજી આપો બધાય. બરાબર, જામીન આપો તો છૂટે કે ને, એમ જામીન આપો. શું? ત્યારે સૌ સંતોએ પોતપોતાના જામીન આપ્યા. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ એકલા છે, તેથી તેના જામીન કોણ થશે? એ તો એકલા છે, તો એના જામીન કોણ થશે? ત્યારે શ્રીજી મહારાજ મંદ હસતા બોલ્યા કે તેમના નિરંતરના જામીન અમે છીએ. 1-2 દિનના નહીં, 5-25 વર્ષના નહીં, નિરંતરના જામીન અમે છીએ. પછી શ્રીજી મહારાજે સદગુરુઓને મહંત બનાવી જુદે જુદે મંદિરે મોકલા. તેમ ગુણાતીતાનંદ સ્વામીને મહંત બનાવીને જુનાગઢ મોકલા. બોલો, 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ મહંતાએ કર્યો. ઓહો, વર્લ્ડ રેકોર્ડ બ્રેક. આટલી મહંતાઈ કોઈ નથી કરી. બોલો, આમ ખાલી મને જ આનંદ થાય છે, બરાબર, એવું તમને થાય છે કે થતો? બોલો, છે ને બધાને લોહી સડી જાય છે ને તમને બધાને? શું પપ્પો ભાઈ કયો? આ તો બરાબર. અચ્છા, કે હું ખાલી એકલો કહેતો એવું નથી ને? તો ભલે, કોઈ નથી, ના ન પડાય એવી વાતો છે. આ વાત જે સ્વામીનો જીવન વૃત્તાંતમાં જે આવે છે એને ખોટી કરવા બ્રહ્માંડમાં કોઈ તાકાત નથી. હમણાં બ્રહ્માંડના જ શબ્દ વાપરવાના. બ્રહ્માંડમાં એવી કોઈ તાકાત નથી કે સ્વામીના આ વાતોને ખોટી કરી શકે. હા, આ જીવન વૃત્તાંતને ખોટું કરી શકે. એક વખત સ્વામી
શ્રીજી મહારાજને દર્શને ગઢડા આવ્યા. ત્યાં અક્ષરવલ્લીમાં મહારાજને દર્શને ગયા. એટલે મહારાજ પાસે સુખ સ્વામી બેઠા હતા. તે સ્વામીને આસન આપવા ઊભા થયા. અક્ષરવલ્લીમાં મહારાજ બિરાજમાન હતા અને એ વખતે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, ગઢપુર આવ્યા અને અક્ષરવલ્લીમાં મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં સુકાનંદ સ્વામી પાસે મહારાજ પાસે હતા. એટલે આવ્યા મોટા સંત, એટલે તરત જ સુકાનંદ સ્વામી આસન આપવા માટે ઊભા થયા. કઈ આસનમાં બીજું શું, કોથળો કે ગાદલી જે કઈ વિશે એ આપવા ઊભા થયા. બરાબર. ત્યારે મહારાજે કહ્યું કે તેમની મોટપ આસનથી નથી પણ અનાદિની છે. આ આસન આપણને એમની મોટાઈ શું? બરાબર. હવે અહીં માનો કોઈક આવે એટલે આપણે તરત એને ખુરશી આપી બેસી જાય. કોઈ સંત આવ્યા મોટું આસન આપીએ એનું સન્માન કરીએ મોટે. પણ આ એમનું આસન એ નથી, એની તો અનાદિની મોટપ છે, અનાદિની મોટપ છે. સ્વામી શ્રીમાં મનુષ્યોને સમજાવવાની શક્તિ અલૌકિક હતી. મનુષ્યને સમજાવવાની, ભગવાનની કથા વાર્તા કરી અને સમજાવવાની શક્તિ અલૌકિક હતી. ગુણાતીતાનંદ સ્વામી, આહા, તેમની ઉપદેશ પદ્ધતિ ઘણી સચોટ હતી. સચોટ એટલે સીધી રમરમતી ગોળી આવે કેમ વિંધી નાખે એવી સચોટ. જ્યારે જ્યારે ઉપદેશ કરતા ત્યારે તેને શ્રોતાઓના મનના સંકલ્પોના ઉત્તરો થઈ જતા. બેઠા હોય અને શ્રોતા કથા સાંભળનારાના એના મનની અંદર કઈ સંકલ્પ થતા હોય. બરાબર. કે નહીં ને ત્યાં એને જવાબ મળી જાય. હા, આવી એમની કથા વાર્તાઓ. સ્વામીશ્રીના સહવાસમાં આવ્યા પછી કોઈ પણ માણસના હૃદયમાં શુભ સંકલ્પ દાખલ થયા વિના રહેતો જ નહીં. શુભ સંકલ્પ. હા, જુઓ સંપ્રદાયના ઇતિહાસમાં એવું લખાઈ ગયું છે. આજે આમાં આવે કે ન આવે મને ખબર નથી. એવું લખાઈ ગયું છે કે ઉભા રહ્યો, આવશે આવશે આવશે. આખા બે દેશમાંથી સત્સંગ કરવા આવતા. એ નામ આવશે, કાલે આવશે, આજ કદાચ આવે તો ખબર નહીં. આવશે આમાં લખેલું કોણ કોણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા કોણ કોણ આવતા. મોટા મોટા બધા, એ બધા નામ હશે આમાં. એટલે સચોટ ઉપદેશ દેવાનો સચોટ વાત હતી એની. શ્રોતાઓના સંકલ્પ થઈ જતા. ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા સર્વને લાગુ પડે એવો સ્વામીનો ઉપદેશ હતો. ગરીબ હોય તો ભલે, તવંગર એટલે પૈસાવાળા ધનવાન, રાજા હોય કે પ્રજા હોય, સર્વને લાગુ પડે એવો સ્વામીનો ઉપદેશ હતો. મુસલમાનોને પણ સ્વામીશ્રીનો ઓછો મહિમા ન હતો, એને બહુ હતો. નવાબ સરકારને બોલો. જુનાગઢના નામદાર નવાબ સાહેબ અને તેમના વજીર સાહેબ પણ સ્વામીશ્રીનો ઉપદેશ વારંવાર શ્રવણ કરતા. માણાવદરના નામદાર નવાબ સાહેબ ગજેફર ખાનજીએ સ્વામીને વારાવદરમાં તે મંદિર કરી મૂર્તિ પધરાવવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું અને મંદિર માટે પોતે આજીવિકા બાંધી આપી હતી. માણાવદરના ગજેફર ખાનજી મુસલમાન બોલો. જુનાગઢના ઘણા ખરા નાગર સદગ્રસ્તો તેમના શિષ્ય હતા. ગરીબોના ઝૂંપડામાં જઈને પણ સ્વામીએ ઉપદેશ કરેલો છે. શ્રીજી મહારાજના રહસ્યનો પ્રચાર કરવામાં તેમણે આગળ પડતો ભાગ લીધો છે. શ્રીજી મહારાજના રહસ્ય જ્ઞાનનો પ્રચાર. રહસ્ય કોને કહેવાય? દૂધમાં ઘી છે પણ કાઢતા આવડે એનાથી નીકળે, એ રહસ્ય કહેવાય. ઘીનું રહસ્ય દૂધ. બરાબર. એ દૂધમાં ઘી છે પણ એ કાઢતા આવડે એનાથી નીકળે, બધાથી ન નીકળે ઘી. રહસ્ય છે. એમ શ્રીજી મહારાજનું રહસ્ય જ્ઞાન, શ્રીજી મહારાજનું જે રહસ્ય જ્ઞાન દેખાતું ન હોય, ગર્ભિત હોય, એ પણ સ્વામીએ આવું જ્ઞાન આપ્યું છે બધાને. શ્રીજી મહારાજનું યથાર્થ સ્વરૂપ બિલકુલ સંકોચ પામ્યા સિવાય બીજાને સમજાવવામાં સ્વામી શ્રી ઘણા
પ્રવીણ હતા હો. હા, સાંભળો સાંભળો સાંભળો, પાછી વાત કરું જો. અમુક લોકોને આપ છે ને ગળે ઉતરતી નથી એવી વાતો છે, પણ આ તમે બધા તો ભાગ્યશાળી છો, એટલે તમને તો ક્ષીરાના કોળિયા તેમાં આ વાત બધી ગળે ઉતરી જાય છે, એમાં તમે ભાગ્યશાળી છો. હા 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 હા, જબર વાત છે બધી. શ્રીજી મહારાજનું યથાર્થ સ્વરૂપ બિલકુલ સંકોચ કર્યા વિના જેવા છે એવા કહી દેતા, જેવા છે એવા કહી દેતા હો. હા, સંકોચ પામ્યા સિવાય બીજાને સમજાવવામાં સ્વામીશ્રી ઘણા જ પ્રવીણ એટલે હોશિયાર હતા હો. હા. સંવત 1886માં શ્રીજી મહારાજ સ્વધામમાં પધારવા તૈયાર થયા ત્યારે પોતે આપેલા વચન મુજબ ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢથી બોલાવી લીધા અને સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલા. સ્વામી ગુણાતીતાનંદજી જેઠ સુદ 6ને દિવસે ગઢડા પહોંચ્યા. શ્રીજી મહારાજે સ્વામીને પોતાની સમીપે બોલાવ્યા અને તેમની સામે ઘણી વાર જોઈ રહ્યા અને પછી નીચેનું કીર્તન બોલ્યા. મહારાજ, સ્વામી શ્રીનું મહારાજ જોઈ રહ્યા, આપણે તો ભગવાન મૂર્તિ આનું જોઈએ, પણ આ તો સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતા સ્વામી જોઈ રહ્યા અને પછી કીર્તન બોલ્યો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ હો તન, મીઠા બોલા વાલા કેમ વિસરો. આ મીઠા બોલા તમે કેમ મને વિસરો? મારું તમારી સાથે બાંધેલું તન છે. બોલો. તરસાને જેમ પાણી ડુવાલું, ભૂખાને ભોજન મીઠા. તરસાને પાણી વાલું લાગે ને ભૂખાને ભોજન વાલું લાગે. મીઠા વાલા કેમ તમે વિસરો મારું તમથી બાંધેલ તન. આવી રીતે મહારાજ પોતે બોલ્યા કીર્તન. ગોપાળાનંદ સ્વામીને બંને દેશની દેખરેખ રાખવાનું કહ્યું અને સર્વ સંત પાર્ષદ ને હરિજનને કહ્યું કે હવે ગોપાળાનંદ સ્વામી કહે તે પ્રમાણે સૌ વર્તજો અને પ્રતિવર્ષ દરેક વર્ષે જુનાગઢ જઈ ગુણાતીતાનંદ સ્વામીનો પણ સમાગમ કરજો. આ વચન સ્વામિનારાયણ ભગવાને કીધું કે ગોપાળાનંદ સ્વામી કહે તે પ્રમાણે વર્તજો અને જુનાગઢ તો વર્ષમાં 1 મહિનો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાજો. શ્રીજી મહારાજ અંતર્ધાન સ્વધામ પધાર્યા તે દિવસે ગુણાતીતાનંદ સ્વામીના સંબંધે એક બનાવ બન્યો. સ્વામી જયારે ધામમાં ગયા, સ્વામી નહીં, મહારાજ પોતે ધામમાં ગયા ત્યારે એક બનાવ બન્યો. સાંભળો કેવો બનાવ બન્યો. ગુણાતીતાનંદ સ્વામી તુંબડી લઈ ચાલ્યા આવતા હતા. ત્યાં ધોરિયાના કાંઠા ઉપર કોમળ લીલી ધ્રો જોઈ અને સ્વામીને વિચાર આવ્યો કે આ ધ્રો એટલે ઘાસ પાણીના ધોરિયા ઉપર, આ ધ્રોનું જીવન જળ છે, તેને લીધે તે આનંદથી પ્રફુલ્લિત છે, પણ હવે આપણું જીવન તો ગયું. આ વિચાર આવતાની સાથે સ્વામી શ્રી મૂર્છાવત થઈ એકદમ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. શ્રીજી મહારાજે એકાએક ત્યાં આવી સ્વામીને જાગૃત કરી સ્વસ્થ કર્યા અને આલિંગન કરી ભેટી પડ્યા. સ્વામિનારાયણ ભગવાન તરત જ ભેટી ગયું. સ્વામી, આ શું, હું ગયો છું? અને મહારાજ બોલ્યા, ભેટીને બોલ્યા, સ્વામી શું હું ગયો છું? એ હું તો તમારામાં અખંડ રહ્યો છું. બોલો, હું તો તમારામાં અખંડ રહ્યો છું. એમ કઈ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. જો ભાઈઓ, જે કાંઈ તમને દેખાતું હોય એ પ્રતાપ આ ગુણાતીતાનંદ સ્વામીનો છે. હું માર્મિક બોલ્યો છું, ખુલ્લો નથી બોલ્યો. ગુણાતીતાનંદ સ્વામીને લઈને જે કાંઈ દુનિયામાં વિસ્તાર પામ્યો હોય એનો પ્રતાપ ગુણાતીતાનંદ સ્વામી છે. બોલો, આમાં લખ્યું છે, આ તો મૂળ સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયેલું અને જૂની સ્વામીની વાતો ભાઈ પાસે શશિકાંતભાઈ ને, હા, એમની પાસે એમાં આ જ લખેલું છે. જૂની, બહુ જૂની હો, શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ વખતની. બોલો, હા, એમાં આ જ પ્રમાણે લખ્યું છે, આ જ પ્રમાણે શબ્દ ભાઈએ મેળવ્યું. બોલો, પ્રતાપ ગુણાતીતાનંદ સ્વામીનો. હા, સ્વામિનારાયણ ભગવાન થાકતા નથી. ગુણાતીતાનંદ સ્વામીના ગુણાનો વાત ગાતા, વખાણ કરતા હો. હવે
સમય થઈ ગયો છે અને વાત પ્રસંગ મોટો છે. સાંભળી લો, ટૂંકમાં થોડું કહી કાર્ય વિસ્તારથી કહી. ગુણાતીતાનંદ સ્વામી ઘણા વર્ષ જુનાગઢના મહંત તરીકે રહ્યા અને હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ઘણા જિજ્ઞાસુઓ સ્વામીનું સમાગમ કરવા આવતા, જેમાંના લોધિકા દરબાર શ્રી અભયસિંહજી તથા જીણાભાઈ, ગઢડાના દરબાર અમરા ખાચર, સારંગપુરના દરબાર વાઘો ખાચર, બોટાદના શિવલાલભાઈ, વસોના વાઘજીભાઈ, ઉપલેટાના લાલાભાઈ તથા અર્જનભાઈ, વણથલીના કલ્યાણજીભાઈ, સમઢિયાળાના ભાઈઓભાઈ, કારેલીના નથુ પટેલ, અનેક ભક્તોએ પોતાનું જીવન સ્વામીજીના ઉપદેશ શ્રવણમાં જ ગાળ્યું હતું. વસો એટલે ચરોતર આવી ગયું. અનેકની દ્રષ્ટિ પોતાની સત્તાથી નિરાવરણ કરી મૂકી હતી. બધા દ્રષ્ટિ નિરાવરણ કરી મૂક્યો, બીજાની દ્રષ્ટિ કરી નિરાવરણ. બોલો. અને એક મહાન સંત, આમાં આવે કે ખબર નથી, મહાન સંત અમદાવાદ મંદિરના સર્વનિવાસાનંદ સ્વામી, તો એની પાસે કે ચરણાવી હતા, 60 શિષ્યો હતા, બધા મૂકી અને ગુણાતીતાનંદ સ્વામી સમાગમ કરવા વડતાલ દેશમાં આવી ગયા અને સ્વામીનો સમાગમ ખૂબ કર્યો. સર્વનિવાસાનંદ સ્વામી કેટલાકને પોતાના દ્રષ્ટિપાતથી સમાધિ કરાવતા અને અમુક તો એવી સ્થિતિએ પહોંચાડતા, એક સ્થળેથી બીજા સ્થળે જતા સ્થૂળ આવરણ તો તેમને બાદ કરતા નહીં. અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ પ્રાપ્ત પોતાના દર્શન માત્રથી નિવૃત્તિ થતા. અમારી જે વાતો લાંબુ છે, અહીં કે સમય પૂરો થઈ ગયો છે. મળ્યો દેશાંતરથી આવનાર સર્વે હરિજનોને સુખી અતિ સુખ આપી સંસ્કૃતિમાં ભમાવનાર અજ્ઞાનનો નાશ કરી આ લોકમાંથી વૃત્તિ તોડી પ્રગટ ભગવાન સ્વામિનારાયણમાં અખંડ વૃત્તિ રાખવી બ્રહ્મરૂપ કરી મેલતા. જય સ્વામિનારાયણ.